કે દીદી ઘેર આવે એટલે ભોડું ફોડી નાખે એવું કે આડીએ લે છે નાજે ધમ ધકાર ચાલુ થઈ ગયો છે કાટકા ભળાકા થઈ છે અને હોય તો એક સાઈડ અને હોય તો ગાઈસ પ્લાસ્ટર કરેલું છે તો હેલો ગાઈસ ગુડ મોર્નિંગ સવાર પડી ગઈ છે અને બધા ઉઠી ગયા છે ગાઈસ અને આપણે પણ ઉઠી ગયા છીએ આપણો વ્લોગ કરી દીધો છે અત્યારે સ્ટાર્ટ તો અહીંયા તો સવાર સવારમાં વાતાવરણ તો બધું એવું છે ને ગાઈસ જો વહેલા વહેલા આવું છે વાતાવરણ તો ચલો આપણે કરી દઈએ ગાઈસ બધાને પહેલાં તો અત્યારે સવારમાં ગુડ મોર્નિંગ તો એ તો ચા બા મૂકી દીધો છે બાર વાટકો લઈને હેડો છો હા ગુડ મોર્નિંગ ચા પીવો પડે સાત પીઓ કરતા તો લે પેલું કોઈ કમો ના નાનામાં આવે ને તો નાના કેવરાય કે ભાઈ ના તો શી રીતના કયો તો એ કયો તો એ થોડું રહેવાનું છે ના જ રહે તો ચલો બાર તો આવશે ને ચા પીવા માટે જઈશું તમે તો વહેલા વહેલા ગાઈ સોન બોન ભરી અને તગારો ધોવા માટે આવી ગયો છે હવે તો તગારો ધોવાઈ છે ગુડ મોર્નિંગ વહેલા વહેલા તગારો ધોવાઈ ગાઈ સોણનો સોણે ભરાઈ ગયું સાને પીઓ લેડો થાય તો ચલો તેજલ ભાભી તો એકન ગાઈશ તગારું ધોવું છે સોણનું સોણ ભરવા ગયો તો મમ્મીને બે તે સોણ ભરી અને આવી ગયો છે ચલો મમ્મીને તો ગાઈશ ચા પીવા માટે બેસી ગયેલો લાગે છે મમ્મી અને મમ્મીને તો હાથ બધો બેસી ગયો છે તો ચલો આપણે જોઈન કરી દઈએ અત્યારે ગુડ મોર્નિંગ પ્રકાશે ઉઠીને આવી ગયો છે પ્રકાશ ગુડ મોર્નિંગ તો પ્રકાશ તો આવી ગયો છે લોકોને તો સંગીતા ભાભીને તો ચા પીવા બેસી ગયો ગુડ મોર્નિંગ મમ્મી ગુડ મોર્નિંગ ત્રિશુ રાધે 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 સૃષ્ટિ ગુડ મોર્નિંગ રાધે રાધે કરી દેજે રાધે રાધે તો ચલો ગાઈસ ચા પી લઈએ પેલા તો ચલો પેલા પી લઈએ અત્યારે વહેલા વહેલા ચા તો પપ્પાએ ઉઠી ગયા છે ગાઈસ પપ્પાએ ચા પીવું છે અને મેશું તો ઊંઘી રહી છે હજી પપ્પા ગુડ મોર્નિંગ ચા લેવો છે તો ચલો આપણે લેતા જઈએ પપ્પા માટે ચા અને મેશું તો ગાઈસ હજી ઊંઘી રહી છે તો ગાઈસ વહેલા વહેલા લાગી ગયો છે કોમે તો હવે તો સંગીતા ભાભીએ તો જુઓ વાસણ ઘસવાનું ચાલુ કરી દીધું છે અત્યારે નહીં સંગીતા ભાભી તો વાસણ ઘસે આ તો શોખ જવા નહીં તમારે શાનું વરઘોડું છે ફતેપુર વરઘોડું નહીં કોકનું કોનો લગન પેલો બે કંકોત્રી આવી જાય મોમેરા વાળી પટી જાય એ શાણ પટી તાર મૂકી તો હજી એરા બાકી છે તો કઈ સંગીતા ભાભીને તો પાછું જવાનું છે લગ્નમાં તો હવે તો વાસણ ઘસવાનું કામ ચાલુ છે તો ચલો તેજલ ભાભીનું કરું છું આપણે જઈએ તો કઈ સર આપણે જઈએ ઘરમાં તો કઈ આ તો લેપી દીધું છે હવે તો કેવું થઈ ગયું નહીં અને વૈકન તો ગાય જ અત્યારે ભરાઈ રહી છે ડુંગળીઓ ગાય આખા ઘરમાં ડુંગળીઓ થઈ છે બધા ડુંગળીઓ વેણી વેણી ભરવી પડી આમ તો હુકાય ના આમ લગન અમુક 2 દાડાની વાર છે વધો ના આવે એ વાત સાચી છે પણ બહાર તો ના પડી મેં લાગે બધું એવું છેલ્લા ખંડમાં જોવા ના આવું એમ નહીં એમ વાત નહીં પણ પેલા ખંડ વાળું તો હોય છે ઈ જીવાય લાવવું પડે કે એરંડા તને એમ કહું છું કે આ બધો તને આરે સોળી છે મેકી અને એ રૂપાટી ઉપર પડી છે હા આ તો મમ્મી એ બોધ્યો છે એમ કરો હું કહું કરો આ છે ને આ તગારું નહીં હશે મૂકીને ડુંગળી માં ભરલે પેલા પછી સોળ લે એટલે છે ને કમ્પ્લીટ છૂટી ના પડતું હવે તો ગાય ડુંગળીઓ તો થઈ છે સારી પણ આ બધું નુકસાન આવી ગયું છે ડુંગળીઓમાં બધી આવી જશે
આવી જાય ના ઢળે થોડી જ સમજો તો કઈ તો તેજલ ભાભીએ તો ડુંગળીઓ બદલી દીધી તગારું ભરીને અને હવે તો જો ગઈ છે ને આ જૂના જમાનામાં આવું હતું પહેલા બાપ દાદાઓ હતા ને દાદાઓ આ દાદાઓના આ તો ગઈ છે ને દાદાઓના બધા આ ખેલ કહેવાય ખેલ નહીં ગાય પણ આ દાદાઓના જમાનામાં બધું આવું હતું ઓયકન જુઓ અહીંયા સાપરું હતું ગાય બરાબર એટલો બધો સામાન પડે તો ને કે હું આ સાપરા ઉપર ચડેલો છું પાછું અને જો અંદર શીલાય જ ગાય એવું નહીં આ જો શીલા રે પેલા અંદર છે ને બાને તો ઢોર અંદર બધતો ગાય તો ચલો આપણે જઈએ બહાર તો હવે તો તડકો તો ગાય આજ તો પડી ગયો છે આયો મેસ્યુ આયો તો ચલો આપણે જઈએ ગાય મેસ્યુ પહાણ તો મેસ્યુ તો ઘોડિયામાં બેસી છે મેસ્યુ રાધે 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 કદે તો કઈ દકન તો કોથળા મળે છે પ્રકાશને તો કોથળા લાવું છે નહીં પ્રકાશ કેટલા મળે તો ગાય આટલી થપ્પી કરી છે જો હજી બાકી છે ભાઈ ને હજી 10 જેવા બાકી છે 8 9 કે 10 જેવા તો પ્રકાશને તો ગાય જો પ્રકાશને તો લાવું છે કોથળા અને આપણે તો કંઈ ઊભા કરીએ બહારથી ગાય જગ્યા કરી તો ચલો હજી આટલા ચાર આવ્યા અને 5 6 આવ્યા કરી દઈએ ગાય તો ગાય વૈકણ તો બની રહ્યા છે રોટલા એટલે કે વૈકણ હજી ગાય લોટ બંધાય છે અને રોટલા બનવાની તૈયારી થઈ ગઈ છે અને શાક મૂકી દીધું છે વૈકણ તો શાક તો વગાડી દીધું છે અને વૈકણ લોટ બંધાય છે તો ચલો બા તો બેસી ગયો છે ગાય વૈકણ જુઓ ત્રિશુનું અને મેસ્યુનું બેવાનું બા એકોળું ને બા 2 જણોને એકોળવાનું કોમ તો ના લે હા આખો દાડો આ કરે જવાનું બાઈ કીધું પણ હમણાં તો હાલ આવ્યો છો તો તો કઈ બાત તો જો એકોળું છે બાબુ કાકા નહીં ઘર જ જોઈને બધું એ પૂછજે તો ચલો ગાઈ બાતો હોય એકોળું છે 2 બાજુ એક સાઈડ હોય તો ગાઈ આપણે ઉપડ્યા છીએ અત્યારે આવું ઝોનમાં તો આપણે તો ગાઈ ઝોનમાં જઈ રહ્યા છીએ કમ્પ્લીટ ફ્રેશ થઈને અને ઉપડ્યા છીએ હવે તો મમ્મી અને પ્રકાશને ખેતર 4 વાઢવા માટે જતા રહેશે અને આપણે જઈ રહ્યા છીએ ગાઈ ઝોનમાં તો આપણે તો બાઇક લઈને જવાનું છે તો બાઇક લઈને જઈશું ગાઈ હવે તો જુઓ હોય 4 વાટી હવે તો પાથરા કહી નાખે સાંજના તો એક બાજુ મમ્મી વાઢે છે એક બાજુ પ્રકાશ અને તેજલ ભાભી 2 જણમાં વાઢે છે મમ્મી આવજો તો મમ્મી તો કઈ 4 વાટે જ હોય આવજો તો મમ્મી તો 4 વાટે છે અને વૈકણ તો પ્રકાશ અને તેજલ ભાભી 2 જણા વાટે જ ગાય અને ગાઈ ખાલી બાજરી તો જો ગાઈસ ચેલી મસ્ત થઈ જાય બધું તો ચલો આપણે તો જઈએ છીએ ગાઈ ઝોનમાં તો હું મળશું ઝોનમાં જઈને ગાઈ તો ચલો નીકળી જઈએ ફટોફટ કારણ કે મોડું થઈ ગયું છે એટલે ફટોફટ નીકળી જઈએ ત્યાં તો જો પ્રકાશને પોટલો ઉપાડીને જઈશું ગાઈ પ્રકાશ આવજે આય ફોન કર તો કઈ આપણે તો આવી ગયા છીએ વગર તો થાળીઓ લેશે લાજે માને યાદ દેજે કેમ ના ભેગા અમૂલ તો વેકણ જ તોડી શકું લે એક મેકી દે વાટકી સાફ કરજો રૂમાલ 2 શું કરે મેલો બે મૂકી દેજો બીજી 2 મૂકી દેજો તો ગાઈસ આપણે તો ઝોનમાં જઈને આવી ગયા છીએ ઘેર તો ગાઈસ 4 ના આવ્યા હતા પણ આવીને ઊંઘી ગયા હતા તો ઊંઘીને ઉઠ્યા છીએ કપડો બપડો બદલી દીધો છે ગાઈસ અને હવે આપણે જઈ રહ્યા છીએ અત્યારે ખેતરમાં અને વાતાવરણ તો જુઓ ગાઈસ એકદમ વરસાદનું વાતાવરણ છે રાત્રે તો ગાઈસ કરા પડ્યા હતા અને અત્યારે પણ વરસાદનું વાતાવરણ જોવાય 4 કોર જોવા ગાઈસ કેવું લાગે છે તો વરસાદ આવે એવું વાતાવરણ કરી છે લગ્ન પ્રસંગો ચાલી રહ્યા છે ગાઈસ હાલ અને વરસાદનું વાતાવરણ છે અને આપણે તો ખેતરમાં જઈ રહ્યા છીએ મમ્મી ચાલે છે તો ત્યાં જઈએ એક પોટલું તો ગાઈસ ઉપર લાવ્યા પહેલાં એટલે બીજું ઉપાડવા માટે જઈએ છીએ તો ગાઈસ લગ્ન માટે તે સાર રેડી થઈ જવાય જો ભૂત
અને ત્યાં કને ગાઈસ 2 પોચમાં વાઢી જ નહીં. તો ચલો આપણે તો આવી જાય છીએ ખેતરમાં. તો મમ્મી તો ગાઈસ જો એકલી ચાલે છે, તો આપણે જઈ રહ્યા છીએ મમ્મી પાસે. તો ગાઈસ આપણે તો આવી ગયા છીએ ખેતરમાં પાછા. તીજલ ભાભી આવી ગયા છે ચાર લેવા માટે, એટલા માટે. લેહડા છે માગશે લેહડક તાન શું જતો તાન શું પણ સંગીતા ભાભી નહીં ગયો ને. પણ એ તો કાલ જવાનું લગ્નમાં. તો કઈ તેજલ ભાભી તો જતો પ્રતિષ્ઠામાં. તે લાડવા બાડવા આવ્યું મેં ઝોનમાં જતા ને તે ખાઈને ખાલી 5 મિનિટ ઉભા રહ્યા. ખાઈને 5 મિનિટ ઉભા રહીને આવતા રહ્યા. એમને તડકો જબર હતો ના, વાતાવરણ તો ઠંડુ હતું પણ મજા ના એટલે આવતા રહ્યા. બસ ઝડક સાર નહીં ઉપાડવી હેડક તાણ મોડું થાય. પણ ગાયો દોવા સારું કરી હેડક માં દૂધ લઈને નહીં જવાનું પાછું. તો ચલો ગાય રકન તો સાલ લેવાય છે. તેજલ પાપી સાલ લે છે, થોડી એક લે છે ને એટલે આપણે ગાય છે ને ઉપાડીને પછી જઈએ. તો પોટલું લેવા માટે જઈએ છીએ અમે. લુગડો હા અમે લુગડો લાવે એક પોટલું લેવાનું આવી જાય. હા અમે લુગડો લાવે જોયો. કોણ તે જોવા પડે કે તમારે. તો કઈ આપણે કપડો લાવ્યા છે ને એ તો હજી તો નહીં બતાવે નહીં. હમણાં હોવા મેળવવાનું તો બતાવીએ, નકર કાલ સવારે બતાવી દઈશું. તો ચલો હવે તો છે ને પોટલું ઉપાડવા માટે આવી જાય છીએ. અને પ્રકાશ એ આવે તો પોટલું લેવા નહીં. હો જાણી પોટલી એક તો હું લઈ ગયો હતો પાછું ઝોનમાંથી આવ્યો ને એવું હોય થઈ નીકળ્યો હતો કે તે એક તો હું લઈ ગયો હતો. તો કઈ પ્રકાશ તો આવે છે જોવા પોટલું લેવા જાણે આવે છે જો આવે છે પણ હું વય જ આવશે ડાયરેક્ટ. હા અને તે લુગડો લાવ્યો ઓ પણ તે લાવ્યો નહીં કોઈ. અને તે સટલાસ ના નતો જો આ પ્રકાશ તો હું સટલાસ ના જોયા હતા. પપ્પા બેવન બાઇક લઈને ફરતા હતા. શું કરવા હા વ્યવહાર વરવાનો તો હા પ્રકાશ હું તો જોયા હતા સટલાસના. હું તો સટલાસના જોયા હતા બાઇક લઈને ફરતા હતા. પપ્પાને બે ફરતા હતા ટીકાનું હું તો જોયા હતા. તો ચલો ગાઈસ આપણે તો ગાઈસ પપ્પા તો બેઠા છે. આ તો તે તો બાલ કપાઈને આવી ગયા છે. આજના કપાયા તાણ મને તો આજ જ લાગી. પરસું તારે છે ના કપાય કોણ મારા સાલસી નહીં. હું સાલસી કાલે કપાવાનો, કાલ જવાનું છે બાલ કપાવા. તો પપ્પા તો સટલાસના જતા તો વિવાહ નહીં વિવાહ વજ્યા હતા. તો એ પ્રકાશ બેવાન તો હું તો જોયા હતા સટલાસ નામ ફરતા હતા. 2 જણા બાઇક લઈને ફરતા હતા. હા હું તો જોયા પણ કીધું અમે બોલાવા નહીં. એ તો દાંતેવા લેવા જાય. હા બાઇક લઈને જતા એટલે જ કીધું હું બાઇક લઈને જોયા. અમારા મમ્મી નથી આવી. તો કઈ મમ્મી તો ગાયો બાયો ધોઈ નાખી મમ્મી ગાયો. હા હવે દૂધ ભરાવા જ જવાનું છે. તો ગાયો બાયો ધોઈ નાખીશું અને આપણે તો જવાનું છે ગાય જવું દૂધ ભરાવા માટે. હોય તો બા બેસી ગયો છે ત્રિશુનું લઈને. ત્રિશુ છે કે મેશુ છે? હા મેશુ તો ઊંઘી છે મેશુ અને ત્રિશુ છે ઘરમાં. તો બા તો બેસી ગયો છે મેશુને અકળવા માટે. અને વૈકન તો પોટલો ઉપાડીને હેડો છે નાખવા માટે. ઊંધો નાખી દીધો છે નહીં મમ્મી કોઈ ગલત જગ્યા ઉપર નાખી દીધો છે ને. હા મને તો ખબર જ નથી કે વૈકન નાખ પણ મને શું ખબર કે હોય નાખવાનો તો કોઈ નાખવાનો એવું મને શું ખબર હતી. તો ચલો મમ્મી તો ખોણ મૂકવાનું મમ્મી બાકી મૂકી દીધું. તો મમ્મી તો ખોણ મૂકવાનું છે તે તગારો લેવા માટે આવી શકાય. તો આપણે તો જવાનું છે દૂધ ભરાવવા માટે. હવે તો બધા આવું રોધવાના ચક્કરમાં લાગી ગયો છે. જો બધો અલગ અલગ પપ્પા હોય બેસી ગયા છે, સૃષ્ટિ હોય ફરે છે. આપણે જવાનું છે ઓ વળકન તો કોઈ તો કાંઈ લેપી છે ને તે સિમેન્ટની થેલીઓ નાખી છે ને તે બધું શું થઈ ગયું છે. ઘણા પ્લાસ્ટર કરી હોય ને એવું હોય તો શું હોય પ્લાસ્ટર કરવું એવું થઈ ગયું છે. હા સારું કર્યું મારે કોને મેં મૂકી દઉં. તો ચલો આપણે તો જઈએ છીએ એવું દૂધ ભરાવવા માટે. આ ઓકળા ભરાઈ વળકણ એટલે જળ નકર પર જળતી નહીં. તો ચલો ચમ 10 તો નહીં છૂટા નહીં વી જોવા પડે તને ખબર પડે. તો ચલો મમ્મી તો ખોણ લેવા માટે આવી જશે અને આપણે તો દૂધ ભરાવવા માટે. હઈ કોણ લાવી મમ્મી? હા કોણ હશે આ ચપ્પલ? ઓહો જગસીન જોરદાર નહીં કોઈ કોણ લાવે? મારા પપ્પા લાવે. પપ્પા છેલ્લા હાલેવાના જોરદાર નહીં કોઈ જગસીન. આ તો હોનાની ગ્લેડ ચડાવી દે કોણ લગાવી લે આવો મસ્ત છો ચપ્પલ.
તો તેજલ ભાભી છે લ્યો ઓ ડેપો ભાગો તો કાંઈ તેજલ ભાભી તો લ્યો તો ચપ્પલ ક્ષમતા નહીં પહેરવાનું લડેથી જવું સવારે તો માસી કહેતી હતી કે ઘેર આવે એટલે ભોડું ફોડી નાખે લે એવું કહેતો લે આ તો મને કોળીઓ મેરે છે સૃષ્ટિ એના કરતા હેડો આપણે તો હજી જતા રહેવાલે શું કહેવું તો ચલો ખાઈ આપણે તો મૂકી દઈએ ચપ્પલ તો લે મમ્મી ખોણ તો હું પગાર થાય તમે તો ખોણ શક નહીં એમ પૂછવું પડે તો કાંઈ તો ખાવા માટે બેસી ગયા છે તેજલ ભાભી તો શમ બે શાક છે કેરીનું સારી કેરીનું મજા આવી જાય મને લાગે તમે શાનું લીધું હા શાનું છે બટાકો એના આગળ કેરીનું મજા આવે બપોરે ખાધું તું કીધું હાલ ખાધું કેરીનું મજા આવે નહીં બા મજા ના આવે કેરીનું ખા તો ગાઈસ કેરીનું શાક બનાવે છે ને ઘઉંના રોટલા જો અને કોઈને ખાધું નહીં હું રોટલોનો થેકડો એમને એમ છે હા બધાને બાકી છે તો એ બે વાત કરી છું પ્રકાશ તારને ખાવ તારને શેમ તું તો તો એ તો હું મુહૂર્ત કરું આપણે તો હારી નહીં બેસી જવું મુહૂર્ત નહીં કરું તો ગાઈસ તો ખાવા માટે બેસીએ છીએ એમ પ્રકાશ બા અને તેજલ ભાભી અને હું 4 જણો હવે જો રિશુ ઊંઘી છે અને સૃષ્ટિ ઊંઘી છે રિશુ ઊંઘી છે મમ્મી ખાવાનું નહીં કહું તો ગાઈસ ખાવા પીવાનું તો થઈ ગયું છે અને માહોલ તો અત્યારે જમી ગયો છે વરસાદનો ને મમ્મી આવશે કે નહીં આવશે હા તો ગાઈસ વરસાદ આવો એવું વાતાવરણ છે અને વીજળીને કડાકા ભડાકા થઈ રહ્યા છે ચારે બાજુ એવું કરી છે જુઓ ગાઈસ જો ગાઈસ અત્યારે લાઈવ દેખાય છે ને વીજળી થાય છે જો હોય તો ગાઈસ વીજળી હોય જો સન વીજળી થાય છે અને વરસાદ આવવાની પૂરેપૂરી શક્યતા છે તો અત્યારે તો મને લાગે વરસાદ આવી જ નહીં ભાઈ તો જો પ્લાસ્ટર મારી દીધું છે અને આજે રાતે વરસાદ આવવાનું છે એટલે ઢોકવું હોય તો ઢોકી નાખે પ્લાસ્ટરને ઢોકવું હોય ઢોકી નાખે નહીં પ્રકાશ વરસાદ તો આજે આવવાનો જ ફાઇનલ વીજળી જેવી થાય છે જો તો ખરો ખાલી અતારોથી લેરી છૂટી છે આ લેરી તો વરસાદ લાવી લે લેરીમાં તો બાપા કોકનો લગન બગડે નહીં અને આ તો જેવી લગનની તારીખો છે ને એ જ વરસાદની આગાહીની તારીખો છે વરસાદ બોલે તો ગાઈસ ચલો પ્રકાશ તો મેચ જોવો છે અને આપણે તો આવું હવે તો વાસણ ઘસવા માટે જતો રહેશે સંગીતા ભાભીને તો એટલે છે ને ગાઈસ આજ તો ફટોફટ ખાટલા બાટલા પથારી કરી દઈએ વહેલા કારણ કે વીજળી થઈ રહી છે હવે વેળા ઊંઘી ગઈએ સારું ઊંઘવાનું નહીં ગાઈસ ખાલી બેસી રહેવા ઊંઘવાનું નહીં આવું થાય ને તો ઊંઘવાનું નહીં તો ગાઈસ વરસાદ ચાલુ થાય છે ને તો પપ્પા તો એરંડા ટોકવા જતા ખુશેલ તો પપ્પા તો એરંડા હુશેલ ટોકવા માટે જતા હોય તો ગાઈસ વરસાદ ચાલુ થાય છે ને નાના સોટા તો ચાલુ થઈ ગયા છે તો આ સાઈડ તે મમ્મીને તો આવ્યો ગાઈસ પટીઓ લઈ વરસાદ ચાલુ જ છો ને કે પટીઓ લઈને આવ્યો નહીં હમણાં જોવા ખાલી તો બધું પથળી રહે ને મમ્મી તો વરસાદ ચાલુ થઈ ગયો છે થોડો અને મમ્મીને પોટીઓ લઈને આવી ગયો છે ઢોકવા માટે કારણ કે મમ્મીઓના હાથે ગયેલું પ્લાસ્ટર ઝોખું ના પડવું જોઈએ ને મમ્મી હા મમ્મી હાથે ગયેલું પ્લાસ્ટર તો હવે તો ફોટીઓ ટોકવાનું ચાલુ કરી છે બા તો ઘરમાં જતો રહ્યો અને મમ્મી તો ફોટીઓ ટોક જ જુઓ પ્રકાશ મુહૂર્ત કર્યું કીધું મુહૂર્ત તો કરો જ કઈ નો ટેમ કરી દેવું હા પણ અત્યારે હજી ચાલુ કર્યું છે સારું તો હા સોટા આયા ગોળીઓ બોળીઓ જો કાંઈ થવું બધું ઘરમાં જ તો ચલો બધું ઠેકોણો કર્યું વસ્તુઓ તો ગાઈસ લકન તો ધમધોકાર વરસાદ ચાલુ થઈ ગયો તો જો નહીં ભાઈ ચાલુ થયો ભાઈ ધમધોકાર આ તો ગાઈસ 10 નો ટાઈમ થયો છે અને વરસાદ તો બૂમ પડાવતો થઈ ગયો તો પ્રકાશ જો હોય તો ગાઈસ પોટીઓ બોટીઓ બધું ઢોકલી દીધું તો તેજલ ભાભીને દોડે છે અને હોય તો ધમધોકાર ચાલુ થઈ ગયો છે અને હા તો ગાઈસ બૂમ પડાવે છે વીજળી કાટકા ભડાકા હંગાતી ને ભાઈ એ તો ના હોપલાય ઘરમાં બેસતો તો ભડાકા ના હોપલાય એના માટે બહાર નીકળવું પડે ભડાકા હોપળવા હોય એવું પતાવી દઈએ છીએ સવારે નવા વ્લોગમાં મળીશું તો ચલો ગુડ નાઇટ જય માતાજી જય બહુચરમાં